હાથીના દાંત બહારના જુદા ને ચાવવાના જુદા. સમજે? હાથી ઉકે ને હાથી ચાવવાના દાંત અંદર હોય, મોટા બારી કઈ જવાય નહીં, તો ખોળા પહેરાય, સોનાના ખોળા પહેરીને શોભા દેખાય. એમ વ્યવહાર નહીં ના કથન સોનાના ખોળા દાંતમાં પહેરા જેવા છે. એ ખોરાક માંથી કામના, એમ વ્યવહાર લઈના કથનો એક નિમિત્તનું જ્ઞાન કરાવવા છે, પણ આત્માના અનુભવ કરવામાં, આત્માના આનંદનો ખોરાક લેવામાં વ્યવહારના કથનો દાંત કાંઈ કામના નથી. સમજાણું? કાંઈ સમજમાં તે વ્યવહાર નહીં. સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય લ્યો. એ જડને ચૈતન કહે, જડને જીવ કહે, સચેત શરીર એમ કહેજો. આવે છે કે નહીં? સચેત શરીર આવે છે ને. શરીરને સચેત કહ્યું. કાંઈ કે કોઈ કે આ મળદું છે, કે મળદું છે, સાંભળને, આ તો મળદું છે, માટી છે. ભગવાન આત્મા જુદો છે, બેના કાર્ય જુદા જુદા છે. છતાં વ્યવહાર નહીં, શરીરને સચેત કહે, જીવવાળું કહે. એ એમ છે નહીં, પણ શરીરમાં જીવનું નિમિત્ત દેખી સચેત એવો આરોપ કરવામાં માટી માન્યતા છોડી દેવી. સમજાણું? કાંઈ તેના ભાવોને, એક દ્રવ્યના ભાવ ગુણને બીજા દ્રવ્યના ગુણની વ્યાખ્યા કરે. સમજાણું? આ જીવ ને અજીવ એ બેનું જ્ઞાન થાય, તેથી જીવ અજીવને જ જ્ઞાન કહે. શું કીધું? સમજાણું? કાંઈ આત્માના જ્ઞાનમાં જીવ અજીવ નિમિત્ત છે, જીવ અજીવ નિમિત્ત છે. આ જીવ એને અજીવને જ્ઞાન કેવું, ગુણ આઈનો ગુણ કેવો ત્યાંનો. આ એ કથન વ્યવહારના છે, એ પ્રમાણે માની લે તો તેને મિથ્યા દ્રષ્ટિ પણ લાગે. પછી ભલે મહાવ્રત પાળતો હોય, દયા પાળતો હોય, ભક્તિ પૂજા ને ખાતરા સમિતિ કરતો હોય, પણ જેને પરદ્રવ્યના ગુણ પોતાના ગુણમાં ખતવે છે, કે શાસ્ત્રમાં કહ્યું છે આ રૂપે કથને કે સર્વગત આત્મા જ્ઞાન સર્વવ્યાપી ગયો, એ અપેક્ષા એ બધા જ્ઞાનરૂપ છે, બધા જળને ચૈતન આ જ્ઞાનરૂપ છે. એમ કહેવામાં પોતાના જ્ઞાનમાં એથી નિમિત્ત હતી, એથી એને બીજા જીવને અને બીજા જળને પણ જ્ઞાન કહેવામાં આવ્યું. પણ એ રીતે માની લે તો એ મિથ્યા દ્રષ્ટિ. તેના ભાવોને અને કારણ કાર્યાદીને, જળના કારણે જીવમાં લાભ થાય, જીવને કારણે જળ હાલે, આત્માને કારણે વાણી બોલાય, વાણી બોલવાને કારણે બીજાને જ્ઞાન થાય. એવા જે કારણ કાર્યના બીજું કારણે બીજામાં થાય, એવા કથન કોઈના કોઈમાં મેળવી વ્યવહાર નહીં, ભેળસેળ કરીને કથન કરે છે. હા, તમારે ચોખાનું નથી થતું, શું કહેવાય છે? ભેળસેળ નથી, કણકી કરતા. ચોખામાં કણકી નાખે, મરચામાં બિયા નાખે, શું કે છે હવે છે ને, કાંકરી નાખે. હવે અહીં તો કાંકરી કેવી છે મારે તો, ઓલા પણ બિયા નાખે છે. હા, ચોરીમાં નથી આવતા ત્રીજામાં અતિચાર ભાષા ભૂલી ગયા. એ આવે છે ને ત્રીજા અદત્તમાં ભેળસેળ કરીને આપે, મેલ મિલાવટ. એ તમારી ભાષા છે, અમારી ભાષા યાદ આવતી તો સમજાણું થાય. એકબીજામાં ભેળસેળ કરે ચોખામાં. અત્યારે જુઓ ને દગા, અત્યારે તો હો મરચામાં લાકડાના ભૂકા નાખીને મરચા હલવે, હળદરમાં દગા તે દગા. અત્યારે એમ કે છે શાસ્ત્રમાં, જેટલા વ્યવહાર નહીંના કથનો કારણ આ કારણથી આય થાય, એ દેવથી આત્માને સમકી થાય, ગુરુથી આત્માને જ્ઞાન થાય, વાહ શાસ્ત્રથી આત્માને અંદર જ્ઞાન થાય, શાસ્ત્ર કારણે જ્ઞાન કાર્ય. એવા કથન વ્યવહાર નહીં, એકબીજાને ભેળવીને કથન કરે છે, એમ માને તો મિથ્યા છે. है उसमें, है कि नहीं? समझ गए? देखो उसमें लिखा है और उसका अर्थ करते हैं. हाँ,
તમે સૌભાગ્યભાઈ ડાક્ટર બનાવે છે ને કઈ ગવું છે કે નહીં? અંદર છે લખાણ છે એના હિસાબે થાય. બહુ સમજાય છે કાંઈ? હા એક ટુકડો આવી ગયો કુદરત બરાબર મેળમાં ભાઈ. હા અહીંયા અહીં આવી ગયો કુદરત. જુઓ ને આજ રામ નોમ છે આપણે કાલનો મોટો મહોત્સવનો દિવસ છે ને આ દિવસે આ અધિકાર આવ્યો છો. આવતા આવતા આવી ગયો છે મહાન અધિકાર. જૈન સિદ્ધાંતના રસનું બીજડું છે. નિશ્ચય નિશ્ચય વેરા ને નિશ્ચય બે હાથા, બે ઉપાધિ, બે અંગીકાર કરવા લાયક. મૂંડ છે મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મા પડ્યો એને સતની ખબર.